વ્હાઇટ લિસ્ટમાં છો આવી જાઓ ગમે ત્યારે. અરે વાહ માચીસ ચલો તો મળીએ. એટલે તમારું આવું એવું જ છે કે આમ જે આવે એને બેસાડ દો વાત કરે ભાઈ, એ હિસાબે- હા, ભાઈ 2 મિનિટ ચા પીતા પીતા હા, તમે ક્યારે શરૂ કર્યું મને છે ને ઘણા બધા લોકોના મેસેજ આવે કે યાર તમે ખાલી ફેમસ લોકોને કેમ બોલાવો, અમારા જેવા સામાન્ય લોકોને પણ બોલાવો. મેં કીધું, યાર, તને બોલાવીને શું વાત કરું, તને તારી સાસુ સાથે નથી ભળતું એ વાત કરવી મારે. ઘણા બધા કાઉન્ટલેસ મેસેજીસ આવે કે યાર તમે સામાન્ય માણસને બોલાવો, સામાન્ય માણસની જર્ની ક્યારે કહો, પણ શું કવર કરવું, કોણ જોશે? હા, સામાન્ય માણસની પણ જર્ની એવી કમ્પેલિંગ હોવી જોઈએ. આટલા બધા જે મહાનુભાવ આવીને ગયા છે એમાંથી સૌથી વધારે કયામાં આમ થોડી આમ પેલી ફફડતી હતી એમ કહેવાય ને કે આમની સાથે આજે ડિસ્કશન કરવાનું છે કે વાતો કરવાની છે, તો કયા એકમાં આમ પેલું આમ અંદરથી આમ પેલા આમ કે એવું માં એવું પેલું ખબર નાયક પિક્ચરમાં અમરીશ પુરી બેસે તો પેલો કે સંડાસમાં આખી તૈયારી કરતો હતો, તેના જેવી ફિલિંગ કયામાં આવી છે એમ? હા બસ, એટલે નાયક પિક્ચરમાં એટલા માટે તૈયારી કરતો હતો કારણ કે સામે પોલિટિશિયન્સ હતા, એટલે મોટા ભાગે પોલિટિશિયન સામે હોય ત્યારે થોડું લબુક 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 થોડો ડર લાગે. હા